તારી ભાભીને ફોન કરવા દે, આખો દી વયો ગયો, ફોન જ ન કર્યો. તે પણ કરી દો. હલો, એટલે ફોન ઉપાડતા કેમ એટલી બધી વાર લાગી ગઈ? હે એટલે તે ખાધું કે નહીં ખાધું છે? માં ઓલે ઈ બધું જાવ દે. 1 મિનિટ હો દીકું, કાજુ બદામ ખાઈ લઉં. એ માપ માં લે ને આપો. એટલે કાજુ બદામ આમ જ ખાવાની હોય, તને હું ખબર પડે? હા લોદરીયો લાગે હાવ. હા હવે બોલ, લે કાજુ બદામ ખાઈ લીધી. તું ખા કાજુ બદામ. મેં ખાતી. શું છે? રાખજે જેમ બને એમ પાછું. ઘેરે પાછું કામ છે. લપા હા ભાઈ, આગળ 5 મિનિટ થાય વાત કરું પછી જઈ ઘેરે. અને દીકા આમ જો મારી વાત સાંભળ, ઓલા તારા જે કાકા રિહાણે રહેતા તને કહેતા હા હું તાર લગ્નમાં નહીં આવું, એનું શું છું? ને એ નહીં આવે, કાંઈ વાંધો નહીં, ન આવે તો શું આપણે એમ તો કાકી આવી જાય તો આપણે કાકાને કાંઈ જરૂર નથી. હા એમ જાતો કરી દેવાનું બધું. આમ જો મારી વાત સાંભળ, તારી બેનપણીનો નંબર હોય ને તો દેજે. મારો એક ભાઈબંધ છે ને વાંઢો છે. હા એ આખો દી આમ થતો ફોનમાં જ પડ્યો હોય તો કંઈક વાત તો કરે. જો ને એને વતાવા જેવો નથી. સાંભળ્યું ને ત્યાં આગળ કેવું કીધું, તું તાર બેનપણી નંબરમાં વોટ્સએપ કરી દેજે, મને આપી દઉં ને તો વાત તો કર્યા કરે. અત્યારે કેમ આપણે વાત કરીએ એમ એ કર્યા કરશે. અને આમ જો મારે આપણે લગ્ન આ બહુ લોસાય છે, ખીરને દિવસે જ આપણા લગ્ન છે. આમ તો પતંગ આવે એટલે પતંગ તું ઓલા પણ એવા ઉભો રે ના ઉભો રે, હું અહીંયા ઉભો રહું ખણી લેતા. એ દીકા હું તને હમણાં ફોન કરું, પતંગ આવે લૂટીને તને ફોન કરું. આ ચાલુ રાખજે, ચાલુ હોય ને ફોન હું કરું તને મારો ફોન ઉપાડજે પછી. ઓલા પણ ના પતંગ વહી જાય હાથમાંથી. કાંઈ નહીં, પતંગ આવી ગયા હાથમાં તાઈ. પતંગ હું હાથમાં આવે? તારી બાઈ ની ઓળીમાં પતંગ હાથમાંથી વહી ગઈ. એવું છું? ઉભી રાહ, ઓલા ફોન આવે. હા એલા હું છું? કાંઈ નહીં, તારી હોળીમાં પતંગે વહી ગઈ. ફોન આમ જો દીકા હું શું કહું તને, મારો ભાઈબંધ નો મગજ ખારો થઈ ગયો છે ને, મારો મગજ હવે હાવ ખાર ખાઈ ગયેલો છે. રેડી, હું તને હાજે ફોન કરું ને વાત કરશું. અત્યારે તું રહેવા દે, હવે હું જો જાઉં છું ઘેરે.